ગરમ મસાલો, ગરમ મસાલો, ગરમ મસાલો. આજે બનાવીશું ઘરમાં બનેલી દરેક ગરમાગરમ વાનગીને વધુ સ્વાદિષ્ટ અને વધુ ફ્લેવરફુલ બનાવવા માટે ઉપયોગ થતો ગરમાગરમ ગરમ મસાલો. સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્दिक स्वागत है। સૌને ભાવતી जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय सिया राम। प्रियजनों, और मैं दावे के साथ कह सकता हूँ कि ये जो गरम मसाला है वो किचन किंग, बादशाह, MDH, एवरेस्ट और आशीर्वाद, ये सभी बड़ी बड़ी ब्रांड के गरम मसाले से भी ज़्यादा फ्लेवरफुल भी है, हेल्दी भी है और सस्ता भी बनेगा। अरे भाई, આપણે ગુજરાતી છીએ તો એ વાત સાવધાનીપૂર્વક જાણીએ છીએ કે પૈસા અને તંદુરસ્તી ઉપયોગ માટે છે, ઉડાડવા માટે નથી। વાપરવા માટે છે પણ વેડફવા માટે નથી છે। આ વાત હું એટલા માટે કહું છું કે સરકારશ્રી દ્વારા દરેક ગરમ મસાલાઓમાં યોગ્ય વસ્તુઓની ભેળસેળ કરી શકાય એવી 30% છૂટ આપી છે અને કંપનીઓ 10થી 15% છૂટ વધારે પોતાની મહેનત લઈ લે છે। તો મતલબ એ થયો કે આપણા હાથમાં 55% વસ્તુ જ ઓરિજિનલ હોય છે, બાકીનું બધું ભેળસેળ્યું। તો હવે આપણે સમજવાનું છે કે આપણા પૈસા અને સ્વાસ્થ્ય જોડે કેવો ખિલવાડ થઈ રહ્યો છે। ચાલો હવે બહુ લાંબી વાત નહીં કરીએ, પરંતુ तुरंत बनावी दईए उनाळामां उपयोग करी शकाय एवो फ्लेवरफुल गरम मसाला। भक्तो, दरेक ऋतु प्रमाणे गरम मसाला अलग अलग बनता होय छे। शियाळामां अलग होय, उनाळामां अलग होय, ચોમાસામાં अलग होय। आज आपणे बनाववाना छीए ए उनाळा स्पेशल गरम मसाला बनाववाना छीए। आम तो घरमां अवेलेबल एवा दरेक खड़ा मसालाओ एने वापरीने ज दरेक गरम मसालाओ ऋतु प्रमाणे बनता होय छे अथवा तो प्रदेश प्रमाणे बनता होय छे। पण शियाळानी अंदर अमुक वस्तु ओछा वत्ता प्रमाणमां थाय, उनाळामां अमुक वस्तु ओछा वत्ता प्रमाणमां थाय, ચોમાસામાં બંને મિક્સ ચાલતું હોય છે। કોઈ પણ ગરમ મસાલાની અંદર બોડી બાંધવા માટે આખા ધાણા મહત્વના હોય છે। આપણે હાલ 6 ચમચી આખા ધાણા લીધા છે અને જેટલા આખા ધાણા હશે એના કરતાં અડધું આપણે આખું જીરું લેવાનું છે। બંને વસ્તુ છે એ બધા મસાલાઓને બેલેન્સ કરશે। આગળ વધતા જોઈએ તો ઉનાળાની ઋતુ છે એટલે ઉનાળા સ્પેશિયલ ગરમ મસાલામાં ગુલાબની પાંખડીઓનો વપરાશ વધારે થાય છે। હાલ આપણે 50 ગ્રામ જેટલી પાંખડીઓનો ઉપયોગ કરવાના છીએ। આપણે હાલ 6 ચમચી આખા ધાણા અને 3 ચમચી જીરું એને લક્ષમાં લઈને ચાલીએ છીએ તો 4 મોટી ઇલાયચી લેવાની છે, અડધી ચમચીથી ઓછી મેથી લેવાની છે, 10ની સંખ્યામાં એલચી, નાની એલચી લેવાની છે અને જાયફળ છે અડધું હોય તો ચાલે છે। જાયફળની જગ્યાએ જાવંત્રીનું ફૂલ પણ આપણે વાપરી શકીએ છીએ। આપણી પાસે જાવંત્રીનું ફૂલ નથી એટલા માટે આપણે જાયફળનો ઉપયોગ કરી રહ્યા છીએ। એ ઉપરાંત જોઈએ તો અડધી ચમચીથી ઓછું સેંધા નમકનો ઉપયોગ કરવાના છીએ અને મારા ફેવરિટ એવા બાદિયાના ફૂલ, જેને આપણે સ્ટાર ફૂલ કહેતા હોઈએ છીએ, એ 4ની સંખ્યામાં લીધા છે અને 3 થી 4 ઇંચ જેટલું તજનું લાકડું પણ આપણે ઉપયોગ કરવાના છીએ। એ ઉપરાંત જોઈએ તો 1 ચમચીની માત્રામાં આપણે વરિયાળીનો ઉપયોગ કરવાના છીએ અને ગરમ મસાલાની અંદર લાલ મરચુંનો ઉપયોગ નથી હોતો, પણ હું બનાવું છું ત્યારે હું લાલ મરચુંનો ઉપયોગ કરું છું, એટલે 7 થી 8 સંખ્યામાં આપણે લાલ મરચું આપણી પાસે જે કંઈ હોય એ નાખી શકીએ છીએ। અને એ ઉપરાંત જોઈએ તો ગરમ મસાલાની અંદર તીખાશ માટે 2 વસ્તુ વધારે હોય છે, એક તો લવિંગ અને બીજા કાળા મરી। આપણે અડધી ચમચી લવિંગ લીધા છે અને 1 ચમચી આપણે કાળા મરીનો ઉપયોગ કરવાના છીએ। તેજપત્તા છે એ પણ 2-3ની સંખ્યામાં લઈ શકીએ છીએ અને સ્પેશિયલ આઇટમ એ છે કે ખટાશ માટે આપણે કોકમનો ઉપયોગ કરવાના છીએ। યુઝ્યુઅલી ગરમ મસાલાની અંદર કોકમના ફૂલ વપરાતા નથી હોતા, પણ ગરમ મસાલાની રેસીપી છે એ પ્રાંત વાઇઝ અલગ અલગ રીતે બનતી હોય છે અને વ્યક્તિ પોતાની રૂચિ અનુસાર બનાવતા હોય છે। તો હું જ્યારે ગરમ મસાલો બનાવું છું ત્યારે અમે સંતોના રસોડામાં કોકમના ફૂલ છે હું નાખતો હોઉં છું। તમે પણ ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ સરસ લાગશે। અને હા, જો આપણી પાસે હોય તો સૂંઠ પાવડર આપણે અડધી ચમચી લઈ શકીએ છીએ। આ મરજિયાત છે, હોય તો ન ખાય, ન હોય તો પણ ચાલે છે। ભક્તો, ધીમા તાપે કઢાઈની અંદર દરેક ગરમ મસાલાઓને 1 બાય 1 આપણે એને શેકવાના છે। એનું ભેજ જતો રહેવો જોઈએ અને આની અંદરની જે સુગંધ છે એ ખુલી જવી જોઈએ। બસ આટલા માટે જ આપણે 70 થી 75% જ મસાલાઓ છે એ ભૂનવાના છે, શેકવાના છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી સૌથી મજબૂત બોડીના જે ગરમ મસાલા હોય આપણે પહેલાં નાખી દેવાના, જેમાં મોટી ઇલાયચી, બાદિયાના ફૂલ, તજનું લાકડું, કોકમના ફૂલ જે છે એ પણ મજબૂત કહેવાય છે। એકદમ ધીમો તાપ રાખી આશરે અડધી મિનિટ ગઈ હશે। મસાલાઓ જોઈએ છે તો ગરમ થઈ ગયા છે, સ્મેલ સુગંધીની આવવા માંડી છે। હવે આપણે નાના મસાલાઓને નાખી દઈએ છીએ, જેની અંદર આપણે આખા ધાણા નાખી શકીએ છીએ,
ખાસ કરીને મસાલાઓ દાજી ન જાય, બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે જીરું નાખી દઈએ છીએ, મેથી નાખી દઈએ છીએ, લવિંગ નાખી દઈએ છીએ, કાળા મરી નાખી દઈએ છીએ. ફરીવાર સારી રીતે ચલાવી લો. જાયફળ અડધો ટુકડો અને નાની ઇલાયચી અને વરિયાળી. ઓલમોસ્ટ બધું આવી ગયું છે. બસ હવે તેજ પત્તા બાકી છે એ આપણે હવે નાખી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખજો. ફક્ત ભેજ આનો જતો રહે અને સુગંધ છે એ બહાર ખીલી જાય એટલા માટે જ મસાલાઓ ગરમ કરવાના છે. તેજ પત્તાને પણ નાખી દઈએ અને લાલ મરચાં, ગુલાબની પાંખડીઓ છે એને પણ આપણે નાખી દઈએ છીએ. ગુલાબની પાંખડીઓ ઉનાળામાં વધારે નખાય તો વધારે સારું, બાકી બીજું બધું ઓછા હોતા પ્રમાણમાં હોય તો ચાલે છે. ભક્તો, બધા જ મસાલાને આપણે 1 મિનિટની આસપાસ બધાને શેક્યા છે. તો આમ અડીએ ને તો ગરમ લાગવા જોઈએ, આપણે ખુદ ન દાજવા જોઈએ એટલા જ ગરમ કરવાના છે. એની સ્મેલ સુગંધ છે ને આવવા માંડશે, તમને ખ્યાલ આવી જશે કે હવે બસ પાકવાનો સમય પૂરો છે. બહુ વધારે ન ગરમ કરશો એ મારી વળીને પ્રાર્થના છે. બધા મસાલાઓ નાખ્યા છે આપણે. ફક્ત સૂંઠ અને સંચળ પાવડર 2 વસ્તુ બાકી રાખી છે, એ દળા પછી આપણે નાખીશું. મસાલાઓ ઠંડા થઈ રહ્યા છે ત્યાં સુધીમાં મસાલાની એક નાનકડી વાત કરીએ. સાચું કહીએ તો ગરમ મસાલા છે એ ઠંડી ઋતુઓની અંદર ખવાતા મસાલાઓ છે. અને ગરમ મસાલાને ગરમ મસાલો એટલા માટે નથી કહેવાતો કે એ ગરમ ગરમ વસ્તુઓ ઉપર નાખવાનો હોય છે. ના, ગરમ મસાલાની તાસીર છે એ ગરમ હોય છે અને જેના કારણે ઠંડી ઋતુઓની અંદર વધારે ખવાતો હતો. અત્યારના સમયમાં જોઈએ તો ઘર દીઠ હવે દરેક ઋતુમાં બધા મસાલાઓ ખવાતા હોય છે. પણ મારી વિનંતી છે કે ગરમ મસાલાઓને પારખતા શીખવું જોઈએ, જેમાં ઠંડી તાસીરવાળા મસાલાઓ અલગ હોય અને ગરમ તાસીરવાળા મસાલાઓ અલગ હોય. ગરમ તાસીરમાં જોઈએ તો કાળા મરી છે, તજ, લવિંગ છે, આ બધા ગરમ તાસીરવાળા મસાલાઓ છે. તો ગરમીની ઋતુમાં એને ઓછા કરી દેવાના અને ઠંડા જે મસાલાઓ છે જેમાં ગુલાબની પાંખડી છે, વરિયાળી છે, નાની મોટી ઇલાયચી છે, તો આ બધી વસ્તુઓ છે એ ઠંડી તાસીરવાળી વસ્તુઓ છે, તો એ વધારે નાખવાની. તો ઋતુ પ્રમાણે આપણે આવી રીતે બેલેન્સિંગ કરતાં ગરમ મસાલાઓ બનાવી શકાય. નંબર 2, ગરમ મસાલાઓ જો ભારતની અંદર ના હોત તો ખરેખર જોઈએ તો દુનિયાનો નકશો છે કંઈક અલગ હોત. કારણ કે જે કંઈ લોકો ભારત પ્રત્યે અટ્રેક્ટ થયા હતા ને, અમુક વર્ષો પહેલાંની વાત કરીએ તો એ બધા મસાલાઓને જોઈને જ અટ્રેક્ટ થયા હતા. ભારતની સમૃદ્ધિ તો પહેલેથી બહુ જ વધારે હતી અને ભારતના અનેક બીજા સંસાધનોની જેમ મસાલાઓ છે એ પણ ખૂબ જ આકર્ષક હતા. અને કાળા મરી છે, આ તજ લવિંગ છે, આ બધી વસ્તુ છે એ વિદેશના લોકો લેવા માટે ભારતમાં આવ્યા અને પછી વિદેશના જે વૈશ્વિક લેવલના વ્યવહારો છે એ શરૂ થયા અને ત્યાર પછી ભારતના સંબંધો બધા દેશો સાથે અલગ રીતે બંધાયા છે. એટલે ગરમ મસાલાઓ છે ભારતને ઘણું બધું આપ્યું પણ છે અને ભારતમાંથી ગરમ મસાલાઓના નામે ઘણા બધા બીજા લોકોએ, બીજા દેશોએ ઘણું બધું લઈ પણ ગયા છે. પણ આ તો એક જૂના ઇતિહાસને આપણે જોવા માટે પ્રયત્ન કર્યો હતો. પણ ભક્તો જોઈએ તો ગરમ મસાલા હતા જેના કારણે જ ભારતની રસોઈ છે એ બધા કરતાં ન્યારી હતી, બધા કરતાં અલગ હતી, બધા કરતાં સ્વાદિષ્ટ હતી અને એના કારણે જ ભારતની રસોઈ છે એ પ્રાંત વાઇઝ જોઈએ તો ખૂબ જ સરસ અને અલગ ટેસ્ટ અને સ્વાદવાળી બનતી હોય છે. મસાલાઓ ઠંડા થઈ ગયા છે અને હવે મોટા મોટા મસાલાઓ જે મજબૂત છે, આ કોકમ છે કે મોટી ઇલાયચી છે, તજ છે, બધાને આપણે પહેલાં લઈ લેવાના છે. પહેલાં અલગથી એને થોડા ગ્રાઇન્ડ કરી લઈએ, ત્યારબાદ બધા એકી સાથે મિક્સ કરીશું. પણ જ્યુસની જેમ કન્ટિન્યુઅસલી આપણે ચલાવવાનું નથી, એ વાતનું ખાસ અનુસંધાન રાખજો, નહીંતર મસાલાઓ બળી જશે ગરમીથી. આવી રીતે મોટા મસાલાઓ અડધા થઈ જશે ત્યારબાદ આપણે
નાના મસાલાઓ છે એને ભેગા કરી દઈશું. ચાળતા જે ભૂકો વધ્યો છે એને આપણે દાળ શાકમાં પહેલાં વાપરી નાખવાનો. અને આ જોઈએ તો આપણો ગરમ મસાલો કમ્પ્લીટ બનીને તૈયાર છે. મોટી મોટી કંપનીઓ જે મસાલો ના બનાવી શકે એ મસાલો આપણે ઘરે બનાવ્યો છે. શું એની સુગંધ આવી રહી છે અને શું એનો ફ્લેવર ખુલી રહ્યા છે. આવી રીતે તમે બનાવજો અને તમારી રસોઈને પણ ફ્લેવરફુલ બનાવજો. બહુ ઓછા રૂપિયામાં અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ભેળસેળ કર્યા વગરનો મસાલો 1 મહિના માટે આપણે વાપરી શકીએ એટલો મસાલો તૈયાર છે. એરટાઈટ ડબ્બાની અંદર પેક કરી અને આપણે રાખી શકીએ છીએ. અને સુગંધ અને એના ફ્લેવર છે એવા ને એવા જ રહેશે.